science, innovations, medical science is ultimate. Agree, fully agree. But I disagree with medical science that medical science is helpless to prevent a death. When death is knocking the door of any life, medical science become helpless. There will be only silence. All efforts are in vain. Medical science is still disappointed. And what I believe, I don't see any hopes or very bright future in the same direction that medical science can win the game. મને ડોક્ટરો, હોસ્પિટલો અને આ લોકોએ જે ગજબ શોધો કરી છે એના માટે પૂરતું માન છે, સાચા હૃદયમાં, શબ્દોથી નહીં. પણ હું બરાબર કબૂલ કરું છું કે મેડિકલ સાયન્સ, ડોક્ટરો, તબીબી વિજ્ઞાન હારી ગયું છે. એની હેસિયત બહાર છે મૃત્યુને રોકવાની. નિષ્ણાત સર્જનો પણ ચૂપ થઈ જાય, સ્મશાનની શાંતિ થઈ જાય છે. જ્યારે મૃત્યુના પગલા પડે છે ત્યારે સર્જનો પણ ખામોશ થઈ જાય છે, ડોક્ટરો ચૂપ થઈ જાય છે. %90 જ્યાં સુધી માર્ક એની ઉપર ન આવે ત્યાં સુધી તો મેડિકલ શાખામાં પ્રવેશ મેળવવો લગભગ મુશ્કેલ છે. એ મન, એ મગજ, એ બુદ્ધિ શાંત થઈ જાય છે જ્યારે મૃત્યુનો પગરવ એના પગલા સંભાળે છે ત્યારે. રોકી નથી શક્યું હજી સુધી તો તબીબી શાસ્ત્ર મૃત્યુને આવતું. મૃત્યુ હજી તો ડોક્ટરોથી ડર્યું નથી. ડોક્ટરો ગમે તેટલી બાંગ પોકારતા હોય, પણ અંદરથી તો જો એ લોકો સ્ટેથોસ્કોપ એમની છાતી પર મૂકે મૃત્યુના સમયે, તો એમના પણ ધબકારા અલગ સંભળાય. ના, હજી બહુ બાકી છે એ દિશામાં શોધવાનું. આ માણસ ચંદ્ર ઉપર, મંગળ પર ગયો. અરે હજી બીજી લાખો પૃથ્વીઓ છે અને કરોડો તારાઓ છે. જાઓ, જશો. એની નાની તમારી સફળતાને સલામ. પણ મને તમે મૃત્યુને રોક્યું હોય એવો એક પ્રસંગ બતાવો. માનવી લાચાર થઈ જાય છે. એ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ હોય કે પોપ હોય, એ મૃત્યુએ મોહમ્મદ અલી કે બ્રુસ લી કે માઇકલ જેક્સન કોઈને બખ્શ્યા નથી. રોકી તો બતાવે મેડિકલ સાયન્સ. ચલો, રોકે નહીં તો કઈ નહીં. ડિલે કરી બતાવે, રોકી બતાવે, મોડું કરે. ચલો,
સવારે નહીં, બપોરે લઈ જજે, એટલું તો કરી બતાવ. સાચે જ હજી સુધી તો રાજ પૃથ્વી પર મૃત્યુનું જ ચાલે છે. લાખ બણગા આપણે ફૂંકીએ તો પણ ધુરંધરો ને ધ્રુજારી દેશે. છેલ્લી ક્ષણોમાં તો ચીસ પાડવી હોય તો ચીસ નથી પડતી, યાદ કશું નથી આવતું, છતી આંખે જોઈ નથી શકાતું, છતાં કાને સાંભળી નથી શકાતું. અંતિમ અને એકમાત્ર જો કોઈ વિજેતા હોય તો એ મૃત્યુ છે.